શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંતિમ ક્ષણો વિશે આપણે જે જાણીએ છીએ તે કદાચ અધૂરું સત્ય હોઈ શકે? જો દ્વારકા એ સોનાની નગરી એ સ્થાન જ ન હોય જ્યાં તેમણે પોતાનો ભૌતિક દેહ ત્યાગ્યો હોય તો સત્ય શું છે? આ રહસ્ય દ્વારકાના ડૂબેલા અવશેષોમાં નહીં પણ સોમનાથના પવિત્ર તટ પર છુપાયેલું છે. સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણી સામે જે સ્ત્રોતો છે તે એક ખૂબ જ પ્રચલિત માન્યતાને પડકારે છે. બિલકુલ. મોટાભાગના લોકો તો કૃષ્ણને દ્વારકાધીશ તરીકે જ ઓળખે છે. હા, અને માને છે કે એમની લીલા ત્યાં જ સમાપ્ત થઈ. પણ પુરાવાઓ કોઈક અલગ જ દિશામાં ઈશારો કરે છે. તો આપણો ઉદ્દેશ્ય એ પુરાવાઓના આધારે સત્ય શોધવાનો છે, કૃષ્ણની અંતિમ યાત્રાને ઉજાગર કરવાનો છે. બરાબર. અને આ યાત્રા આપણને સોમનાથના એ 4 પવિત્ર સ્થળો પર લઈ જશે જે આખી ઘટનાના સાક્ષી છે. ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, દેહોત્સર્ગ તીર્થ અને ગીતા મંદિર. તો ચાલો આ ગેરસમજને દૂર કરીને શરૂઆત કરીએ. કૃષ્ણ અને દ્વારકાનો સંબંધ તો અતૂટ છે, તો પછી સોમનાથનું નામ કેમ આવે છે? જુઓ, આ જ આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ હતી. કર્મભૂમિ એટલે કે એમનું રાજ્ય, એમનું કાર્યક્ષેત્ર, જ્યાં એમણે રાજા તરીકે શાસન કર્યું. ઓ, તો એક પ્રકારનું એમનું વર્ક પ્લેસ. એક્ઝેક્ટલી. પણ પૌરાણિક ગ્રંથો, ખાસ કરીને મહાભારતના મૌસલ પર્વ મુજબ એમની મોક્ષ ભૂમિ એ સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર હતું. અચ્છા. આ એ સ્થાન હતું જે એમણે પોતાની અંતિમ યાત્રા અને દેહ ત્યાગ માટે સભાનપણે પસંદ કર્યું હતું. આ વાત તો બહુ રસપ્રદ છે. મતલબ એક જગ્યા રાજનીતિ અને શાસન માટે અને બીજી જગ્યા આધ્યાત્મિક શાંતિ માટે. તમે બરાબર સમજ્યા. અને અહીં ગગનભાઈએ જે રીતે પુરાણોના સંદર્ભો ટાંક્યા છે તે સ્પષ્ટ કરે છે કે યાદવ કુળનો જે આંતરિક સંઘર્ષ થયો, પેલી યાદવા સ્થળી. હા, યાદવા સ્થળી, એનો વિનાશ પણ પ્રભાસ ક્ષેત્રના તટ પર જ થયો હતો. કૃષ્ણને પોતાની નજર સામે પોતાના કુળનો અંત થતો જોયો અને પછી ત્યાં જ દેહ ત્યાગનો નિર્ણય કર્યો. અને આમાં પેલો બીજો મહત્વનો મુદ્દો પણ છે ને કે કૃષ્ણના દેહ ત્યાગના 7 જ દિવસમાં દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. બરાબર. અર્જુન બાકી બચેલા યાદવોને લઈને હસ્તિનાપુર જતા રહ્યા અને પાછળ આખી નગરી જ વિલીન થઈ ગઈ. આથી એ અંતિમ લીલાના જીવંત ભૌગોલિક સાક્ષી તરીકે તો માત્ર સોમનાથની ભૂમિ જ બચી છે. હા, દ્વારકા તો સમુદ્રની નીચે છે, પણ સોમનાથ આજે પણ એ કથાને સાચવીને બેઠું છે. તો ચાલો એ જ કરીએ. કૃષ્ણની એ અંતિમ યાત્રાને આપણે પગલે પગલે અનુસરીએ. આ સફરની શરૂઆત ક્યાંથી થઈ? આ યાત્રાની શરૂઆત સોમનાથથી લગભગ 4-5 કિલોમીટર દૂર આવેલા ભાલકા તીર્થથી થાય છે. ભાલકા તીર્થ? હા. યાદવા સ્થળીના વિનાશથી વ્યથિત થઈને ભગવાન કૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે યોગ નિદ્રામાં હતા. ડાબા પગ પર જમણો પગ રાખીને આરામ કરી રહ્યા હતા. અને ત્યારે જ પેલી ઘટના બની, જરા નામના શિકારીવાળી. બરાબર. જરા નામનો એક ભીલ શિકારી ત્યાં શિકાર શોધી રહ્યો હતો. એણે દૂરથી ઝાડીઓમાં ભગવાનના પગના હલતા અંગૂઠાને જોયો અને એને હરણનું મુખ સમજવાની ભૂલ કરી બેઠો. હા, અને એ તરત જ ઝેરવાળું તીર ચલાવ્યું જે સીધું ભગવાનના પગના તળિયે વાગ્યું. એક મિનિટ, આ વાત થોડી અજીબ નથી લાગતી? ભગવાન જે સર્વજ્ઞાની છે, જેમને ત્રણેય કાળનું જ્ઞાન છે, એમને કોઈ શિકારી ભૂલથી તીર મારી દે? સાચી વાત છે. આ ઘટના પાછળ કોઈ ગહેન અર્થ છુપાયેલો હોવો જોઈએ. તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો. આમ એક દિવ્ય લીલા હતી જેની પાછળ 2 મુખ્ય કારણો હતા. અચ્છા, કયા 2 કારણો? પહેલું, ગાંધારીનો શ્રાપ. ઓહા, મહાભારત યુદ્ધ પછીનો. બરાબર. પોતાના 100 પુત્રોના મૃત્યુથી શોકગ્રસ્ત ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જે રીતે મારા કૌરવ કુળનો નાશ થયો છે એ જ રીતે 36 વર્ષ પછી તમારા યદુવંશનો પણ પરસ્પર લડીને નાશ થશે. અને આ ઘટના એ શ્રાપની પૂર્તિ હતી. હા, અને બીજું કારણ કર્મના સિદ્ધાંતને સ્થાપિત કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ જરા શિકારી બીજું કોઈ નહીં પણ પૂર્વજન્મમાં વાનર રાજા વાલી હતો. બરાબર. ત્રેતા યુગમાં ભગવાને રામાવતારમાં વાલીનો વધ છુપાઈને તીર ચલાવીને કર્યો હતો. ઓહ, તો આ એક પ્રકારનો કોસ્મિક બેલેન્સ હતું.
ભગવાને જાતે જ જરાને એ ઋણ ચૂકવવાનો મોકો આપ્યો. એક્ઝેક્ટલી. જ્યારે જરાને પોતાની ભૂલ સમજાઈ અને તે કૃષ્ણના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યો, ત્યારે ભગવાને એને કહ્યું, જરા, તું ડરીશ નહીં, આ બધું મારી જ ઈચ્છાથી થયું છે. વાહ! તેમણે જરાને મુક્તિ આપી. આ માત્ર એક ઘટના નથી, પણ એ સંદેશ છે કે ભગવાન પણ કર્મના નિયમને માન આપે છે. આ વિચાર જ કેટલો ગહન છે. અહીં ન્યાય અને કરુણાનો જે સંગમ જોવા મળે છે તે અદ્ભુત છે. જો અમારા શ્રોતાઓને પણ આ કથામાં છુપાયેલો દિવ્ય ન્યાય સ્પર્શી ગયો હોય તો આ પ્રયાસ માટે એક લાઇક જરૂર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારજો. તો તીર વાગ્યા પછી ઘાયલ અવસ્થામાં ભગવાન કૃષ્ણ ત્યાંથી આગળ વધ્યા. ક્યાં ગયા? તેઓ લગભગ 4 કિલોમીટર ચાલીને ત્રિવેણી સંગમ પહોંચ્યા. આ એ પવિત્ર સ્થળ છે જ્યાં હિરણ, કપિલા અને પૌરાણિક સરસ્વતી નદીઓ અરબી સમુદ્રને મળે છે. સંગમ સ્થળોનું ભારતીય સંસ્કૃતિમાં હંમેશાથી વિશેષ મહત્વ રહ્યું છે. એને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. ચોક્કસ. આ ભૌતિક અને આધ્યાત્મિક જગત વચ્ચેનું એક પ્રવેશ દ્વાર છે. અહીં તેમણે પોતાના ભૌતિક દેહનો ત્યાગ કરતા પહેલા અંતિમ સ્નાન કર્યું. અને આ યાત્રાનું અંતિમ પડાવ કયું હતું? ત્રિવેણી સંગમની બિલકુલ પાસે જ દેહોત્સર્ગ તીર્થ આવેલું છે. દેહોત્સર્ગ નામ પરથી જ ખબર પડે છે. હા, દેહ અને ઉત્સર્ગ એટલે કે ભૌતિક શરીરનો ત્યાગ કરવાનું સ્થળ. આને ગોલોકધામ પણ કહેવાય છે. અચ્છા. આ એ જ ચોક્કસ જગ્યા છે જ્યાંથી ભગવાને પોતાના માનવ શરીરનો ત્યાગ કરી નિજધામ એટલે કે ગોલોક પ્રસ્થાન કર્યું. અહીં આજે પણ આરસમાં કંડારેલી એમની ચરણ પાદુકાના દર્શન થાય છે, જે ભક્તોને એ અંતિમ ક્ષણની યાદ અપાવે છે. અને આ ઘટનાની તારીખ પણ નોંધાયેલી છે, ખરું ને? હા, જ્યોતિષીય ગણતરીઓ મુજબ આ ઘટના દ્વાપર યુગનો અંત અને કળિયુગની શરૂઆત દર્શાવે છે. કઈ તારીખ? 18 ફેબ્રુઆરી 3002 ઈસવીસન પૂર્વે. આ માત્ર એક વ્યક્તિની વિદાય નહોતી, પણ એક સમગ્ર યુગનું પરિવર્તન હતું. પણ કથા અહીં પૂરી નથી થતી. દેહનો ત્યાગ થયો, પણ કૃષ્ણનો સાર, એમનું જ્ઞાન, એ તો શાશ્વત છે. એકદમ સાચી વાત. અને એનું પ્રતીક પણ ત્યાં જ મોજૂદ છે. દેહોત્સર્ગ તીર્થના પરિસરમાં જ એક અનોખું મંદિર છે, ગીતા મંદિર, જે 1970માં બિરલા પરિવારે બનાવ્યું હતું. હા, અને એ મંદિર કૃષ્ણની મૂર્તિને નહીં, પણ એમના શાશ્વત જ્ઞાન ભગવદ્ ગીતાને સમર્પિત છે. આ પોતે જ એક બહુ મોટો સંદેશ છે કે શરીર નશ્વર છે, પણ વિચાર અને જ્ઞાન અમર છે. બરાબર. અને આ વિચાર એના સ્થાપત્યમાં, એના આર્કિટેક્ચરમાં પણ જીવંત થાય છે. મંદિરની સૌથી મોટી ખાસિયત એના 18 આરસના સ્તંભ છે. અને એ કોઈ સામાન્ય સ્તંભ નથી. દરેક સ્તંભ પર ભગવદ્ ગીતાનો એક એક અધ્યાય સંપૂર્ણપણે સંસ્કૃતમાં કોતરવામાં આવ્યો છે. એટલે જ્યારે તમે મંદિરમાં પ્રદક્ષિણા કરો ત્યારે તમે સંપૂર્ણ ભગવદ્ ગીતાની પરિક્રમા કરી રહ્યા હો છો. બરાબર. જ્ઞાન અહીં પથ્થરમાં જીવંત થઈ ઉઠે છે. પણ આપણે જે સ્ત્રોતો જોઈ રહ્યા છે તેમાં ગગનભાઈએ ગીતા મંદિરના ધ્વનિ વિજ્ઞાન એટલે કે અકુસ્ટિક્સ પર જે પ્રકાશ પાડ્યો છે તે વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. હા, અને આ સૌથી રસપ્રદ ભાગ છે. અહીંનું સ્થાપત્ય એ રીતે બનાવવામાં આવ્યું છે કે તે એક ખાસ ઇકો મિકેનિઝમ પેદા કરે છે. ઇકો મિકેનિઝમ મતલબ કે જ્યારે કોઈ શ્લોક કે મંત્રનો ઉચ્ચાર કરે છે ત્યારે તેનો અવાજ એવી રીતે ગુંજે છે કે તે એક ધ્યાનની અવસ્થામાં લઈ જાય છે. વાવ! આ માત્ર એક સ્થાપત્યની ખૂબી નથી, પણ એ સમયના જ્ઞાન વિજ્ઞાનની ઊંડી સમજ દર્શાવે છે. ચોક્કસ. વૈજ્ઞાનિક સંશોધનો સૂચવે છે કે સોમનાથના પ્રાચીન મંદિરોની રચના એવી રીતે કરવામાં આવી હતી જે 40થી 60 હર્ટ્ઝની હીલિંગ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરી શકે. હીલિંગ ફ્રીક્વન્સી? હા, આ ફ્રીક્વન્સી માનવ મગજ પર શાંતિદાયક અસર કરે છે અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. ગીતા મંદિરમાં આ પ્રાચીન જ્ઞાનને જીવંત રાખવાનો પ્રયાસ થયો છે. ઇતિહાસ અને વિજ્ઞાનનો આવો સંગમ ભાગ્યે જોવા મળે છે. જે શ્રોતાઓ એવું માને છે કે આપણી ધરોહર માત્ર શ્રદ્ધા પર જ નહીં પણ ઊંડા વિજ્ઞાન પર પણ આધારિત છે, તેઓ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ જ્ઞાન યાત્રામાં જોડાઈ શકે છે. હવે આપણે કથાના સૌથી રહસ્યમય અને અંતિમ ભાગ તરફ આગળ વધીએ. એક એવી કડી જે સોમનાથને હજારો કિલોમીટર દૂર પૂર્વ કિનારે આવેલા જગન્નાથપુરી સાથે જોડે છે. હા,
આ વાત જ અકલ્પનીય લાગે છે. હા. એક પશ્ચિમ કિનારે, બીજું પૂર્વ કિનારે. શું સંબંધ હોઈ શકે? આ સંબંધ અત્યંત દિવ્ય છે. માન્યતા એવી છે કે જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણના દેહના અંતિમ સંસ્કાર કર્યા ત્યારે એમનું આખું શરીર તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું, પણ એમનું હૃદય તે અગ્નિમાં બળ્યું નહીં. તે એક દિવ્ય તેજસ્વી પદાર્થ તરીકે અકબંધ રહ્યું. અગ્નિ પણ જેને બાળી ન શકે. આ તો કોઈ સામાન્ય ભૌતિક અવશેષ ન હોઈ શકે. બિલકુલ. તેને બ્રહ્મ પદાર્થ તરીકે ઓળખવામાં આવ્યો. બ્રહ્મ પદાર્થ? હા, એટલે કે એક એવો પદાર્થ જેમાં સ્વયં પરબ્રહ્મની ચેતના સમાયેલી હોય. આ દિવ્ય પદાર્થને સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવ્યો. અને પછી દંતકથા અનુસાર તે એક લાકડાના લઠ્ઠાના રૂપમાં દરિયામાં તરતો હજારો કિલોમીટરની યાત્રા કરીને પુરીના તટ પર પહોંચ્યો. અને ત્યાં તે સ્થાનિક રાજા ઇન્દ્રદ્યુમ્નને મળ્યો. બરાબર. રાજા ઇન્દ્રદ્યુમ્નને આદેશ મળ્યો કે આ કોઈ સામાન્ય લાકડું નથી, પણ ભગવાનનું હૃદય છે. અને તેમણે તે બ્રહ્મ પદાર્થને ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર હૃદયના સ્થાને સ્થાપિત કર્યો. ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો આ વાતનો અર્થ એવો થાય કે કૃષ્ણની દેહલીલા ભલે સોમનાથમાં સમાપ્ત થઈ, પણ એમનું હૃદય, એમની ચેતના આજે પણ પુરીમાં ભગવાન જગન્નાથજીના રૂપમાં ધબકી રહી છે. અને આ માત્ર દંતકથા નથી, આ એક જીવંત પરંપરા છે. હા, આજે પણ દર 12 કે 19 વર્ષે પુરીમાં 9 કલેવર વિધિ થાય છે. 9 કલેવર, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની જૂની મૂર્તિઓ બદલીને નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન તે બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં અત્યંત ગુપ્ત રીતે સ્થાનાંતરિત કરવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે આ વિધિ ખૂબ જ રહસ્યમય હોય છે. અત્યંત. તે સમયે આખા પુરી શહેરની વીજળી બંધ કરી દેવામાં આવે છે. ખરેખર? હા. મંદિર પરિસરને CRPF ઘેરી લે છે. જે મુખ્ય પૂજારી આ વિધિ કરે છે તેમની આંખો પર પણ પટ્ટી બાંધેલી હોય છે અને હાથમાં કપડું મીટાળેલું હોય છે. એમને પણ જોવાની મનાઈ હોય છે? હા, તેઓ માત્ર અનુભવના આધારે તેને સ્થાનાંતરિત કરે છે. કહેવાય છે કે તે પદાર્થ આજે પણ જીવંત અને ઊર્જાથી ભરપૂર છે. આ વિચાર જ મનને હચમચાવી દેવો છે કે એક દેહનો અંત ભૌગોલિક રીતે બે અલગ અલગ છેડા પર કેવી રીતે જીવંત રહી શકે છે. પશ્ચિમમાં સોમનાથમાં શરીરનો ત્યાગ અને પૂર્વમાં પુરીમાં હૃદયનું ધબકવું. આ ખરેખર અકલ્પનીય છે. આ જ સનાતન ધર્મનું સૌંદર્ય છે. અહીં અંત એ અંત નથી, પણ એક નવી શરૂઆતનું પ્રતીક છે. તો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે ભગવાન કૃષ્ણના દેહોત્સર્ગનું સાચું સ્થાન દ્વારકા નહીં પણ સોમનાથ છે. આપણે ભાલકા તીર્થથી શરૂ થયેલી એમની અંતિમ યાત્રાને દેહોત્સર્ગ તીર્થ સુધી અનુસરી. આપણે ગીતા મંદિરના સ્થાપત્યમાં છુપાયેલા જ્ઞાન અને વિજ્ઞાનને સમજ્યા. અને અંતે સોમનાથથી પુરી સુધીની એ અદ્ભુત કડીને જોડી, જે દર્શાવે છે કે કૃષ્ણનો પ્રભાવ આજે પણ જીવંત અને ધબકતો છે. અને આખી ચર્ચા આપણને એક ગહન વિચાર કરવા પ્રેરે છે. ચોક્કસ. કોઈ સ્થાન વ્યક્તિની કર્મભૂમિ હોઈ શકે છે, જ્યાં તે પોતાનું મોટાભાગનું જીવન પોતાનું કાર્ય કરે છે, પણ તેની અંતિમ શાંતિ, તેનો અંતિમ હેતુ, તેની મોક્ષ ભૂમિ તદ્દન અલગ હોઈ શકે છે. આજના વ્યસ્ત જીવનમાં એ વિચારવા જેવું છે કે આપણે જ્યાં કામ કરીએ છીએ શું ત્યાં જ આપણને આત્મિક શાંતિ મળે છે કે પછી આપણી શાંતિનું સ્થાન ક્યાંક બીજે છે. ખૂબ જ સુંદર અને મનન કરવા જેવો વિચાર છે. જો આવી વધુ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની વાર્તાઓ કોઈને ગમતી હોય અને તેઓ ઇતિહાસ, વિજ્ઞાન અને અધ્યાત્મના સંગમને માણવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આ વિષય પર વધુ વિચારવા માટે શ્રોતાઓને છોડીને અમે વિદાય લઈએ છીએ. ગગન શિદરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.